ચલો આ ગણિતના પેપરમાં આવવાનું છે અને તમારે મૌખિક જવાબ લખવાનું છે. ચિત્ર જોઈને તમારે મૌખિક જવાબો આપવાના છે. તો એક દડો અને એક બેટ એની કિંમત કેટલી થઈ? આમાંથી જોઈને જવાબ આપો. 60. તો એક દડાની કિંમત કેટલી બતાવી છે? 10 રૂપિયા. કેટલી બતાવી? અને એક બેટની કિંમત એટલે કેટલો જવાબ આવ્યો? 60. એવી રીતે મને હવે જવાબ આપવાના છે. ઓકે, ચલો. હવે એક રમકડું 20 રૂપિયા છે અને એક નોટબુક 15 રૂપિયા છે. તો કેટલો જવાબ આવે કાર્તિક? હા બોલો ધ્રુવ. વેરી ગુડ ધ્રુવ, માટે તારી પર સરસ. ધ્યાન આપજો. એક નોટબુક અને એક બેટ એટલે એક નોટબુકની કિંમત છે 15 ને એક બેટની 50. બોલો કોણ જવાબ આપશે? બોલો. નો, રોંગ. કાઉન્ટ કરો. 15 અને 50. કેમ જૈનમભાઈ, આજે શું થયું? પચાસમાં 10 ઉમેરો 60, 60માં 5 ઉમેરો 65. વેરી ગુડ. આરો બરાબર બોલો. કાંઠી 45 થયા આજે કેમ? વેરી ગુડ. ચલો, એવી રીતે હવે તમારે જવાબ આપવાનો છે. એક દડાની કિંમત છે 10 અને એક રમકડાની કિંમત 20. બોલો 30 રૂપિયા. વેરી ગુડ, સરસ. હા, એવી રીતે ધ્યાન આપજો. હવે 4 પેનની કિંમત કેટલી છે? એક પેનની કિંમત 5 રૂપિયા. એવી 4 પેનની કિંમત કેટલી થાય? નો, 20. વેરી ગુડ જૈનમ. 20. 5 ચોક 20, 4 પચાસ 20. 5 ને 4 વાર 5 વત્તા 5 વત્તા 5 વત્તા કરો તો પણ, અને 4 ને 5 વાર લખો તો પણ એટલો જવાબ આવશે. એટલે 4 રીતથી જવાબ આવશે. કેટલી રીતથી આવે? તમને જે શૈલી યાદ રહે એ કરવાનું. ચલો, 5 પેન્સિલની કિંમત. હવે 5 પેન્સિલની કિંમત 3 રૂપિયા છે એટલે એકની કિંમત 3 રૂપિયા. એવી 5ની કેટલી થઈ? યસ, વેરી ગુડ. કેવી રીતે કર્યું બતાવો? 5 તાલી 15, 3 પચાસ 15, અથવા તો 5 ને 3 વાર લખ્યા અથવા 3 ને 5 વાર લખ્યા. એવી રીતે, બરાબર. હવે 3 દડાની કિંમત બહુ ઇઝી છે. જલ્દી કોણ બોલશે? કેટલા હવે? એક દડાની કિંમત 10, તો 3 દડાની કેટલી થાય? 30 રૂપિયા. વેરી ગુડ, સરસ. ચલો, અહીંયા ધ્યાન આપજો. બોર્ડ પર ચિત્ર પર ધ્યાન આપો. એક પેન અને એક પેન્સિલ. એક પેનની કિંમત છે 5, પેન્સિલની 3. ઓનલી 1 1. વેરી ગુડ. 8. કેટલા આવ્યા? કેમ માહીબેન, જીનલબેન?